હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે જોયું સંચાલનના સિદ્ધાંતો અને એનું સ્વરૂપ. સંચાલનના સિદ્ધાંતો એટલે થાય શું જરાક સમજવાની ટ્રાય કરીએ એની વ્યાખ્યાથી, એના મતલબથી. સંચાલનના સિદ્ધાંતો એટલે કે ધંધાકીય એકમમાં જે કાંઈ માનવ વર્તણૂક છે, એટલે કે માણસો જે કામ કરે છે એના બિહેવિયરને જોઈને એને અનુકૂળ હોય એવી રીતે નિયમો અને સિદ્ધાંતો ઘડવામાં આવે છે, જેનાથી આપણા ધંધાકીય એકમની ધીર સીધી કેવી બને છે, સરળ બને છે. આ સિદ્ધાંતોને શું કહેવાય છે? સંચાલનના સિદ્ધાંતો કહેવાય છે. હવે એના 5 સ્વરૂપ છે. નંબર 1 છે સાર્વત્રિક સ્વીકૃતિ. એટલે મોટા ભાગના બધા ધંધાની અંદર તમે જોશો તો દરેક ધંધાકીય એકમની અંદર ધંધાના સિદ્ધાંતો છે, સંચાલનના સિદ્ધાંતો છે, એનો ક્યાંક ને ક્યાંક અમલવારી થતી હશે. પણ જરૂરી નથી કે દરેક ધંધામાં બધા નિયમ લાગુ પડતા જ હોય. અમુક ધંધામાં અમુક નિયમ લાગુ ના પણ પડતા હોય એવું બની શકે. પરિવર્તનશીલ એટલે એમાં આપણા ધંધાકીય એકમની અંદર આપણે જે રીતે ચેન્જીસ કરવા હોય તે ચેન્જીસ કરી શકવા જોઈએ, રાઈટ? એની અંદર આપણા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ આપણે આપણી જાતે બનાવી શકવા જોઈએ. એટલું પરિવર્તનશીલ એટલે ધંધાકીય એકમના સિદ્ધાંતો છે એ જડ નથી, કેવા છે? પરિવર્તનશીલ છે. અહીંયા બીજો MCQ પણ પૂછાઈ શકે કે સંચાલનના સિદ્ધાંતો શું છે? અનુભવનો નિચોડ છે. સંચાલનના સિદ્ધાંતો અનુભવનો નિચોડ છે. બીજું છે સામાન્ય માર્ગદર્શિકા, જનરલ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. આમાં મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે આપણે મંદિરનું એક્ઝામ્પલ લઈએ. મંદિરની અંદર ચપ્પલ પહેરીને નહીં જવાનું, ચપ્પલ બહાર ઉતારવાના, આ એક સામાન્ય નિયમ છે. દરેક મંદિરમાં લાગુ પડે જ છે, બરોબર છે. પણ એની વ્યવસ્થા એના ભક્તો જે પ્રમાણે આવે છે મંદિરની અંદર, જેમ કે તમે દ્વારિકાનું મંદિર જોશો, દ્વારકાના મંદિરની અંદર હજારો લોકો રોજ આવતા હોય છે. ત્યાંની સિસ્ટમ અલગ છે. ટોકન સિસ્ટમથી તમારે ઘરમાં જૂતા રાખવાના હોય છે, રાઈટ? પણ આપણા ઘરની આજુબાજુ જે મંદિર હોય છે, મંદિરમાં આપણે કોઈ પણ જાતનું ટોકન સિસ્ટમ ક્યાંય જોવા મળતું હોતું નથી, કેમ કે ત્યાં લિમિટેડ ગણ્યા ગાંઠ્યા લોકો આવતા હોય છે. તો ત્યાં એવી વ્યવસ્થા રાખવામાં આવેલી હોય છે કે તમે જાતે જ ચપ્પલ ઉતારી લેવાના અને જાતે જ પહેરી લેવાના, રાઈટ? પછી માનવ વર્તણૂક પર આધારિત. માનવ વર્તણૂક એટલે કે મનુષ્ય સંચાલન માનવ કેન્દ્ર સ્થાને સંચાલનમાં, રાઈટ? સંચાલનમાં માનવ કેન્દ્ર સ્થાને હોવાથી એનું બિહેવિયર ને આધારે એને કેવી રીતે અનુકૂળ છે એના આધારે આપણે નીતિ અને નિયમો બનાવવા જોઈએ. અને આકસ્મિકતા, ધંધાકીય એકમની અંદર ગમે તે વ્યક્તિની જરૂર પડે છે. કોઈ ચોક્કસ અનિવાર્ય પરિસ્થિતિમાં નિર્ણયો લેવા પડે છે, એ નિર્ણયોનો તુરંત અમલવારી કરવી પડે છે. તો આ બધું સંચાલનના સિદ્ધાંતોને ધ્યાનમાં લઈને કરવામાં આવતું હોય છે. આ હતું સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ: સાર્વત્રિક સ્વીકૃતિ, પરિવર્તનશીલ, સામાન્ય માર્ગદર્શિકા, માનવ વર્તન પર આધારિત અને આકસ્મિકતા. બરોબર છે. નેક્સ્ટ ક્લાસમાં આપણે સંચાલનના સિદ્ધાંતો શા માટે મહત્વના છે એ આપણે જોઈશું. થેન્ક યુ.